જય ભારત, જય સંવિધાન. જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ અન્ય મિત્રો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવો. આજે જે આંકડા આવ્યા છે મારી પાસે તો તે બાબતે થોડીક ચર્ચા કરીએ. દિલ્હીમાં જે આંદોલન થાય છે તે બાબતે ઘણા બધા ચર્ચાઓ કરે છે, પણ આ ઘરમાં જ ઠેકાણા નથી. ગુજરાતમાં જ ગુજરાતમાં ઓબીસી એસટી સમાજની નોકરીઓ ખુલ્લે આમ ખવાઈ રહી છે, અને આપણે દિલ્હી બાજુ કૂચ કરીએ તો કેમ મેળ આવવાનું? જોવાની ખૂબી એ છે કે વારંવાર જેટલી પણ ભરતીઓ થાય છે, આ ભરતીઓમાં કોળી ઠાકોર, આહિર, ભરવાડ હોય, હુતાર, મિસ્ત્રી, દરજી, સથવારા, દેવી પૂજક, એસટી સમાજના વિદ્યાર્થીઓની ખુલ્લે આમ નોકરીઓ ખવાઈ રહી છે, અને ઘણા લોકોની નજર કઈ બાજુ છે? દિલ્હી બાજુ. પણ અહીંયા ગુજરાતમાં જ તમારી મેથી મરાઈ રહી છે, તમારી નોકરીઓ ખવાઈ રહી છે, છતાં એ બાબતે કોઈની નજર જતી નથી. જે આ ગુજરાત જે આપણું ઘર કહેવાય, આ ઘરમાં જ ખુલ્લે આમ જાતિવાદી કીડાઓ, જાતિવાદી માનસિકતા ધરાવનારા રાજકીય નેતાઓને લીધે આજે તમારા ભાગની નોકરીઓ ખુલ્લે આમ છીનવાઈ રહી છે. તે બાબતે ઓબીસી એસટી સમુદાયનો એક પણ રાજકીય આગેવાન, પક્ષનો હોય કે વિરોધ પક્ષનો કે સત્તા પક્ષનો, એક પણ વ્યક્તિ આ બાબતે ખુલીને બોલવારો નથી. શા માટે? કાં તો પોતાની મહત્વાકાંક્ષા એવી છે કે આગામી સમયમાં મને મંત્રી પદ નહીં મળે, મને કેબિનેટનું ખાતું નહીં મળે, મને ધારાસભ્યની ટિકિટ નહીં મળે, મને સંસદની ટિકિટ નહીં મળે. આવી મહત્વાકાંક્ષા અને પોતાના અંગત લાભ ને લીધે નથી તે ભૂપેન્દ્ર પટેલને કાંઈ કહી શકતા, નથી હસમુખ પટેલ સામે કાંઈ બોલી શકતા, કે નથી સત્તા પક્ષના જે મોવડી મંડળ છે તેની સામે બોલવાની એક પણ વ્યક્તિની ઓકાત, એક પણ વ્યક્તિની તેવડ નથી. અને આ બાયકાંગલાનું નેતૃત્વ જ્યાં સુધી ગાંધીનગરના સિંહાસન ઉપર બેઠું હશે ત્યાં સુધી ઓબીસી એસટી સમુદાયના પરિવારોને માત્ર ને માત્ર મજૂરી કામ કરવાનો વારો આવશે. એના બાળકો કદાચ શિક્ષણમાં આગળ હશે, ભણવામાં તેનામાં કૌશલ્ય હશે, છતાં પણ અધ વચ્ચે ભણવાનું છોડી દેશે, સરકારી ભરતીની તૈયારી કરતા હશે તો તેમાં પણ નિરાશા દાખવી અને અધ વચ્ચે તે તૈયારી છોડી દેશે. શા માટે? કેમ કે આપણા ભાગની જે સરકારી નોકરી આપણે મળવી જોઈએ તે મળતી નથી. કેના લીધે નથી મળતી? કેમ કે એવા અક્કલ મઠા, એવા તાણી કાઢલના અને એવા તણપાઓને વિધાનસભામાં કે સંસદમાં મોકલી દીધા છે, તેને લીધે તમારી નોકરી ખુલ્લે આમ ખવાઈ રહી છે. ઘણા લોકોને મારા શબ્દ કડવા લાગતા હશે, પણ સાચું છે, બોલવું તો પડશે. કેમ કે રાજકીય નેતાઓના છોકરાઓની બાયડી બદલશે, કદાચ એની બદલશે, એના પગના જોડા પણ બદલશે, વિદેશમાં ફરવા જશે, વિદેશમાં ભણવા જશે, પણ આ પછાત સમુદાય વધુમાં વધુ પછાત થતો જશે એની ચિંતા કોઈને નથી. આજ વાસ્તવિકતા છે, આજ કડવું સત્ય છે. આજે નહીં તો કાલે સ્વીકારવું પડશે, સ્વીકારવું પડશે અને સ્વીકારવું પડશે. તમારા વિસ્તારના એક પણ ધારાસભ્યએ આ બાબતે ક્યારેય ખુલીને ચર્ચા કરી નહીં હોય. વિદ્યાર્થી સન્માન સમારોહના કાર્યક્રમો કરશે, મેડલો આપશે, હાર તોરા કરશે, પણ તમારા બાળકોની નોકરીઓ ક્યાં ખવાઈ જાય છે, તમારા ભાગની નોકરીઓ કોણ લઈ જાય છે તે બાબતે એક પણ ખુલીને ચર્ચા કરશે નહીં. શા માટે? કેમ કે વિધાનસભા કે સંસદ સભા લડવામાં
15 કરોડ 20 કરોડ 30 કરોડ 50 કરોડ વાપરા હોય તો એ પેલા વાપરેલા એના કરોડો ભેગા કરશે કે તમારા માટે અવાજ ઉઠાવશે? શું કરશે? તો પેલા એને જે વાપરા હોય એ ભેગા કરે ને. નહીં, વાપરેલા ભેગા કરવા હોય તો સત્તા પક્ષની હાજી હજુરી કરવી પડે. એમ કે ઊંચી મુંડી કરો તો ઊંચી મુંડી કરવાની, એમ કે આંગળી અધ્ધર કરો તો આંગળી અધ્ધર કરવી પડે. બાકી તમારા દીકરા દીકરીની નોકરીઓ ખુલ્લે આમ ખવાઈ જાય તો એને કઈ પડી નથી. કેમ કે એના બાળકોને નોકરીની જરૂર નથી. એ પોતે આર્થિક રીતે સદ્ધર છે, એના બાળકોને વિદેશમાં ભણવા મોકલવા છે તો પણ તે મોકલી શકશે. હું જે બોલું એ જેના બાપની પાઘડી હોય એને જ ઓઢવાનું છે, મારું મારું કઈ ઓઢવાનું નથી. જેના બાપની પાઘડી છે એને જ ઓઢવાનું, મારું મારું કરીને ઓઢવાનું નથી. અને ઓઢવું હોય તો છૂટશે. મેં પેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું, આયા અમારા ખાનદાનમાં કોઈને રાજા રજવાડા હતા નહીં, અને અત્યારે પણ સિંહાસન નથી કે કરોડોની પ્રોપર્ટી નથી. એટલે અહીંયા ગુમાવવાનું કઈ છે નહીં, નથી 2 નંબરના ધંધા કરતા, નથી કોઈ જાતનું વ્યસન. એટલે અહીંયા કઈ ગુમાવવાનું છે નહીં. સમાજની પીડા છે, પછાત સમુદાયની પીડા છે, એટલે રજૂઆત કરીએ છીએ. તમે અવાજ નથી ઉઠાવતા એટલે અમારે ઉઠાવવો પડે. એટલે અમારી સાથે સંબંધ રાખશો તો મજા આવશે. બાકી અહીંયા કઈ ગુમાવવાનું છે નહીં. અહીંયા તો જે આવી પ્રસાદ છે. બાકી તમારું ધોરું ન થઈ જાય એનું ધ્યાન રાખવું. કેમ કે અડધા રાહ જોઈને બેઠા હોય કે ચિરાગભાઈ ક્યારે ચીપટીમાં આવે અને ચિરાગભાઈને ક્યારે ફિટ કરીએ. શરમ આવી જોઈએ, શરમ. એક નોકરી નહીં, વારંવાર નોકરીઓ ખવાઈ રહી છે. બુદ્ધિનો સાટો હોય તો સમાજ માટે બોલવું પડે, લડવું પડે. હસમુખ પટેલ, ભૂપેન્દ્ર પટેલ, બરાબર, આ કોઈ હાવી દીપડા નથી. હરસંઘવી હોય કે ભાજપનો પ્રદેશ અધ્યક્ષ હોય, આ નોકરીઓ ખવાય છે. ખુલ્લે આમ આપણે ટેક્સ ચૂકવીએ છીએ, આપણા ટેક્સના પૈસા સરકાર ચાલે છે, અને આપણી જ મેથી મારવાની નોકરીઓ ખાઈ ખાઈ. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ પુરુષની ભરતી, જે જાહેરાત નંબર 421 2026-27 ની ભરતી. ફરી એક વખત બોલું, ગૌણ સેવા પસંદગી મંડળ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ પુરુષની ભરતી, જાહેરાત નંબર 421 2026-27 ની ભરતી. કુલ 100 જગ્યાઓ. કેટલી જગ્યાઓ? કુલ 100 જગ્યાઓ. જેમાં ખાલી ઓબીસી ને નહીં, એસસી અને એસટી ને હોતા ને માઇનસ સીટો ભરવામાં આવી. હું તમને કહું, 10% જે ઈડબ્લ્યુએસટી 10% વસ્તી છે, 10% આરક્ષણ મળે છે, તો 100 માંથી એને 10 સીટો આપી. એને આરક્ષણ પ્રમાણે એને સીટો ફાળવી દીધી, 10 માંથી 10. જયારે ઓબીસી સમાજની હાલની વસ્તી ગણતરી કરવામાં આવે તો ઓબીસી સમાજની વસ્તી કેટલી નીકળે? 60% પ્લસ. ઓબીસી સમાજની વસ્તી 60% પ્લસ નીકળે. આપે છે કેટલું? 27%. તો 27 ના 60% આપને મળે એ બાબતે પણ લડત કોઈને લડવી નથી, ઘર ભરવા છે. પણ આપણા બાળકોની નોકરીમાં વધારો થાય એના માટે કોઈને લડવું નથી. આપને આવે છે 27%. આ એક માત્ર કોળી ઠાકોરની વાત નથી. આયર, ભરવાડ, હુઈ, હુતર, રબારી, મિસ્ત્રી, જેટલા પણ માલધારી છે, ઓબીસી સમાજમાં 146 જ્ઞાતિ આવે છે, બધા આવીએ આમાં. દેવી પૂજક, દરજી, સથવારા, સુથાર, લુહાર બધા આવે, ચૌધરી. 146 જ્ઞાતિ જેને 60% પ્લસ વસ્તી આપણે ધરાવીએ છીએ, છતાં આપને આરક્ષણ આપે છે 27%. જયારે 10% જેની વસ્તી છે 10% આપે છે. તો 27% લેખે ભરતી થતી નથી. કુલ જગ્યાઓ છે તો આપણે સીટ કેટલી ફાળવવી જોઈએ? 27 સીટો ફાળવવી જોઈએ. ભેરી કેટલી ખબર? માત્ર 22. 5 સીટો ખાઈ ગયા. 22 માંથી 5 સીટો ખાઈ ગયા. હવે આ 5 સીટો કોઈ ભરવાડનો દીકરો લઈ ગયો છે, કોઈ રબારીનો રહી ગયો છે, કોઈ આહિર સમાજમાંથી રહી ગયો છે, કોઈ કોળી ઠાકોરમાંથી, કોળી પટેલમાંથી, દરજી, હુઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક, સથવારા,
આ 146 જ્ઞાતિ આવે છે, એમાંથી કોઈ બી વ્યક્તિ હશે એને આ 5 સીટો ગઈ છે, એટલે એને આ નુકસાન. એસટી સમાજની 15% વસ્તી છે અને 15% આરક્ષણ મળે છે. કેટલી જગ્યાઓ પડી ખબર? માત્ર 6-9 સીટો ખાઈ ગયા. આદિવાસી સમુદાયની 15% વસ્તી છે, 15% આરક્ષણ મળે છે અને કેટલી સીટો ભરી? કોઈ 15 આવી જોઈએ, 6 ભરી, 9 સીટો ખવાઈ ગઈ. આ જ રીતે જ્યારે દલિત સમાજની 60% વસ્તી છે, તો 60% લેખે એની 7 સીટો ભાગમાં આવે. ભરી કેટલી? માત્ર 4, 3 ખવાઈ ગઈ. આ વાસ્તવિકતા છે. બંધારણ એવું કે દરેકને સમાનતા મળવી જોઈએ, જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. જેના મત નથી એ ધારાસભ્ય બનીને બેઠા છે, ગૃહમંત્રી બનીને બેઠા છે, શિક્ષણ મંત્રી બનીને બેઠા છે, ગૌણ સેવા આયોગ પસંદગીના ચેરમેન થઈને બેઠા છે. અને જ્યારે સૌથી વધારે વસ્તી ધરાવનાર ઓબીસી સમાજ અને ખાસ કરીને કોળી ઠાકોર સમુદાયના નેતાઓ કઈ હાલતમાં જીવે છે તો અમને ખબર છે. કઈ નહીં હકીએ પણ અમને ખબર છે કઈ હાલતમાં જીવે છે. આ વાસ્તવિકતા હતી, આ સત્યતા હતી. એટલે વાસ્તવિક રીતે ગામે ગામ સમાજ જાગૃત નહીં થાય ત્યાં સુધી કોઈ જાતનું પરિવર્તન આવવાનું નથી. ધ્યાન દિલ્હી આપવાનું નથી, ધ્યાન ગુજરાતમાં આપો. ધ્યાન દિલ્હી આપવાની જરૂર નથી, ધ્યાન ગુજરાતમાં આપો. આ તો મેં તમને એક જ નોકરીની વાત કરી. આગામી દિવસોમાં 10-15 દિવસમાં આપણું એક પુસ્તક અમારા સાથી મિત્રો દ્વારા એક પુસ્તક તૈયાર કરી અને એનું લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે આપણું હથિયાર બનશે. આગામી દિવસોમાં ઓબીસી એસસી સમુદાયની અત્યાર સુધીમાં કેટલી કેટલી નોકરીઓ ખવાડી છે તે બાબતનું પુસ્તક ટૂંક સમયમાં જ લોન્ચ કરવા અમે જઈ રહ્યા છે. અને આ પુસ્તકમાં કેટલી નોકરીઓ આપણે ખવાઈ રહી છે તેના ચોક્કસ આંકડા આપણે જાહેર કરશું. પછી તમને ખબર પડશે કે અત્યાર લગી રાજનીતિમાં તમારો કઈ રીતે ઉપયોગ થયો છે. અન્ય લોકો રાજનીતિને બિઝનેસ તરીકે જોવે છે. મુખ્યમંત્રી જ્યાં તિકમ મારે ને ત્યાંના ટ્રસ્ટની જમીન એના નામે થઈ જાય છે. અને આપણે જમીનો માટે હજી વલખા મારીએ કે અમને આપો ને, અમને આપો ને. કોઈ ભાવ પૂછવાવાળું નથી. એટલે સમજો, બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. તો સૌથી વધારે મત કોના છે? દલિત સમાજના છે. બાબા સાહેબ આંબેડકર નું નામ આવે એટલે એમ કે આ તો માત્ર દલિત નો નેતા. તો દલિતની વસ્તીઓ 60% જ છે. 75% વસ્તી તો ખાલી કોળી ઠાકોરની છે. તો બુદ્ધિ ઘાસ ચડવા ગઈ છે. આ 2-3% આયા બુદ્ધિ આપે તો આપણે પાણી આપે એવું થોડુંક છે? હે, ગૃહમંત્રીને આયા બુદ્ધિ આપી તો આપણે પાણી આપી, શિક્ષણ મંત્રીને આયા આપી તો આપણે પાણી આપી, મુખ્યમંત્રીને મગજમાં આપી તો આપણે પગમાં આપી, એવું છે? નહીં. તમને વાસ્તવિકતા તરફ કોઈ લઈ જવાવાળું છે નહીં. જે આવ્યા મત માગવા એ પોતાના ઘર ભરવા સિવાય બીજું કાંઈ કામ કર્યું નથી. એટલે આ નરી વાસ્તવિકતા છે. આ બાબતે કોઈને પણ કઈ મંતવ્ય આપવું હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. અને આપણા છેવાડાના વ્યક્તિ સુધી આ વાત પહોંચે તેવો તમારે પ્રયત્ન કરવો. જય સંવિધાન, જય ભારત.